આ છે અમદાવાદના એસજી હાઈવે પર સોલા બ્રિજ પાસે આવેલું ભાગવત વિદ્યાપીઠ. આ શ્રીનાથજી બાવાનું ખૂબ સુંદર મંદિર છે. કહેવાય છે કે ભાગવત પુરાણને આધારે આ મંદિર બનાવવામાં આવ્યું છે. એટલે કે આ ભાગવત વિદ્યાપીઠમાં શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકો આરસના પથ્થર પર લિપિબદ્ધ કરવામાં આવેલા છે. અને શ્રીમદ ભાગવતમાં જેમ 12 સ્કંદ છે તેમ ભાગવત વિદ્યાપીઠમાં 12 દ્વારો છે. ભાગવત વિદ્યાપીઠ વિશેની બીજી વિશેષતાઓ પછી ક્યારેક વાત કરીશું, પણ અત્યારે તો હળવે 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 હરજી મારે મંદિરે આવ્યા રે, મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, હરનિશ એને ધાવું રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, હરનિશ એને ધાવું રે. તપ તીરથ વૈકુંઠ તજીને મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે. આવું નરસૈયો બોલે. અને બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. તેમજ ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે. આ પદ મેં તમને એટલા માટે સંભળાવ્યા કે ભાગવત વિદ્યાપીઠના પ્રાંગણમાં આપ પ્રવેશો એટલે પ્રાંગણમાં પ્રવેશતા જ મંદિરની બંને બાજુ 2 નાની નાની છત્રીઓ આવેલી છે. અને આ બંને છત્રીઓમાં એક બાજુ નરસિંહ મહેતાની અને બીજી બાજુ મીરાબાઈની મૂર્તિ સ્થાપિત કરેલી છે. નરસિંહ અને મીરા કૃષ્ણના અનન્ય ભક્તો હતા. અને ગુજરાતી સાહિત્યમાં નરસિંહ અને મીરાનું પ્રદાન પણ અનન્ય છે. આ બંને ભક્ત કવિઓ હતા અને એ બંને ભક્ત કવિઓ કૃષ્ણ ભક્તિમાં એ રત હતા. અને કૃષ્ણ ભક્તિના અનેક પદો નરસિંહ અને મીરાએ લખ્યા છે. મેં ઘણા બધા મંદિરો જોયા છે, પણ જ્યાં આગળ આપણા ગુજરાતી સાહિત્યના આવા પ્રતિષ્ઠિત કવિઓ ની મૂર્તિઓ સ્થાપિત થયેલી જોવા મળે તો એ એકમાત્ર આ ભાગવત વિદ્યાપીઠમાં મને જોવા મળી છે. ખૂબ ગર્વ લેવા જેવી બાબત છે અને ગૌરવ લેવા જેવી બાબત છે કે આપણા આવા ધાર્મિક સ્થળોમાં એના પ્રાંગણમાં નરસિંહ અને મીરા જેવા ભક્ત કવિઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેમણે શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ કરી છે, ભક્તિમાં રત રહ્યા છે. એવા નરસિંહ અને મીરાને સ્થાન આપી ગૌરવ વધાર્યું છે.